હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અત્યારે દિવસની શરૂઆત આપણા રામ ભગવાનના દર્શનથી કરશું અને પછી આપણે રૂટીન જે લેવાના છે આગળ તમને બતાવતી રહીશ. તો હાલો આપણે દર્શન કરી આવીએ. હાલો, રામ ભગવાનના દર્શન કરી અને આપણે દિવસની શરૂઆત કરી દીધી છે. અને મેં સવારે ગરમ પાણી લઈ લીધું હતું, એને પણ કલાક એક થઈ ગયું છે અને નાઈને ફ્રેશ થઈ ગયા છે આપણે. અને અત્યારે લઈ લીધું છે મેં એક સફરજન, એક જ સફરજન લીધું છે નાસ્તામાં. એ સુધારીને લઈ લઈશ, છાલ હોતું જ લઈશ, ધોઈને મેં રાખી દીધું છે. અને સિયા સીડ આપણે પલાળી દેશું, એ તમને અત્યારે બતાવું. મેં ઘણા બધાના પ્રશ્નો હતા કે આ શેનું પાણી છે, એ આજે હું તમને બતાવીશ. અને પ્રશ્નોના જવાબ હમણાં 2-3 દિવસથી અમે કોઈના પણ નથી આપ્યા, રાઇટિંગમાં નથી આપ્યા, નોમી નથી આપ્યા. એટલે એનું કારણ તમને બતાવી દઉં કે મારી તબિયત થોડીક ખરાબ હતી. અત્યારે મને વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હતું, એટલે ડૉક્ટરે મને આરામ કરવાનું કીધું હતું. એટલે 3-4 દિવસ મેં આરામ કરી અને અત્યારથી પાછું આપણું રૂટીન ચાલુ કરી દીધું છે. એટલે ડાયટ મેં ત્યારે મૂકી દીધું હતું, અત્યારથી પાછું ચાલુ કરી દીધું છે. એટલે આપણે ફૂલ જોશમાંથી અત્યારે ચાલુ કર્યું છે. એટલે ક્યાં સુધી આપણું કન્ટિન્યુ રહે એ તમને બતાવતી રહીશ આગળ વિડીયોમાં. અને આખા દિવસમાં હું શું લઈશ શું નહીં લઉં એ હું તમને બતાવતી રહીશ. અને એનામાંય મારે એક વાત કહું કે મેં છે ને અત્યારે 4 દિવસ આરામ કર્યો ને એમાં મારું 2 કિલો વજન વધી ગયો છે. કાંઈ વાંધો નહીં, આપણે પાછા રૂટીન આવી ગયા છે એટલે પાછું આપણે વજન ઘટવા માંડવાનો છે. એટલે તમારે ટેન્શન નહીં લેવાનું, હિંમત નથી હારવાની, આપણે કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે. તો હાલો અત્યારે બતાવી દઉં તમને. સિયા સીડ પલાળું છું, આગળ હું શું લેવાની છું એ તમને બતાવતી રહીશ. જો અત્યારે મેં ગ્લાસ લઈ લીધો છે અને ગ્લાસમાં ચમચી એક આપણે સિયા સીડ પલાળી દેવાના છે. 1 ચમચી જેટલા લીધા છે અને આપણે એમાં નાખશું પાણી અને ખડી સાકર છે. 1 ટુકડો એ ખડી સાકરનો મેં લઈ લીધો છે. ત્યારે એ આમાં નાખી દઈશ અને પાણીમાં આપણે પલાળશું એટલે એ પલળી જશે ભેગું. બસ થોડુંક પાણી અત્યારે લેવાનું, પછી આપણે ડ્રિંક બનાવશું ત્યારે હું તમને આગળ બતાવતી રહીશ. અત્યારે મેં પલાળી દીધા છે અને આને ઢાંકી અને આપણે રાખી દઈશું. અને નાસ્તો કરીને અડધી કલાક પછી લેવાનું છે આપણે આ ડ્રિંક. અત્યારે વાગ્યા છે 10:30 અને જો સિયા સીડ પલળી ગયા છે સરસ. આપણે જે ખડી સાકરનો કટકો નાખ્યો તો એ પણ પલળી ગયો છે, સરસ થઈ ગયું છે. એમાં આપણે એમાં હવે હંચર નાખશું. આપણે એમાં હવે છે ને લીંબુ નાખશું, ટેસ્ટ પ્રમાણે નાખવાનું. હું તો ઓછું જ નાખું છું, મને દાંત અંબાઈ જાય ને એના માટે. હવે એમાં આપણે નોર્મલ પાણી નાખવાનું છે. સરખું કરીને હલાવી નાખવાનું. તો આપણું ડ્રિંક તૈયાર છે. હવે આને હું પી લઈશ. જો સરસ પલળી ગયું છે. આવી રીતના બનાવીને હું રોજ લઉં છું સવારના ભાગમાં. સરસ લાગે છે. આ તો મેં અત્યારે ખડી સાકર નાખી, ન નાખો તો હાલે. લીંબુ અને હંચો નાખીને તમે પણ લઈ શકો છો અને એમનામાં પણ લઈ શકો છો. આ તો સ્વાદ ન હોય સિયા સીડનો, એટલે આપણે થોડોક સ્વાદ બનાવવા માટે બધી વસ્તુ નાખીએ છીએ. લીંબુ તો સારું જ છે સેહત માટે અને સંચરે કંઈ ખોટું નથી. એટલે આવી રીતના હું લઈ લઉં છું. અને અત્યારે બનાવવાનું છે મગ અને બધા માટે કરેલાનું ભરેલું શાક બનાવવાનું છે. તો અત્યારે મગ બાફવા પણ મૂકી દઉં અને પાણીનું આપણે જે વધારે બનાવવાનું હોય એ મગ બાફીએ ને એમાં પાણી આપણે 2-3 ગ્લાસ વધુ નાખી દેવાના. એટલે આપણે મગનું પાણી પણ આખો દિવસ લઈ શકીએ. નોર્મલ પાણી તો ચાલુ જ રાખવાનું છે દિવસ દરમિયાન. આખા દિવસનું 3 થી 4 લીટર આપણે પાણી પીએ તો સારામાં સારું છે વેટ લોસ જર્નીમાં ખાસ કરીને. મેં જો આ છે ને મુઠ્ઠી ભરીને એક મુઠ્ઠી એક મગ લેવાના છે અને 4 ગ્લાસ પાણી મૂકી દીધું છે ગરમ કરવા. અને આપણે એને સાફ કરી સાદા પાણી ધોઈ નાખશું અને પછી બાફવા મૂકી દઈ. આ સાદા પાણીથી સાફ કરી નાખ્યો અને આપણે એને પલાળેલા છે આ
નાખી દઈશું આમાં. એક મુઠ્ઠી એક છે, 4 ગ્લાસ પાણી છે. અને મીઠું લેવાનું છે. આપણે સિંધાલું મીઠું અત્યારે યુઝ કરી છીએ વેટ લોસ માટે થઈને. સ્વાદ પ્રમાણે તમારે જેમ નાખવું એમ નાખી શકો. હવે આપણે ઢાંકણ ઢાંકી અને બાફી નાખશું મગ આપણા જે બપોરે જમવામાં લેવાના છે એ. હાલો, અત્યારે અમે બેસી ગયા છે જમવાનું. વાગ્યા છે એક વાગ્યો ને માથે 10 મિનિટ થઈ ગઈ. થોડુંક મોડું થઈ ગયું છે. અને જમવામાં જે મેં મગ ને એ જ લીધું છે. રૂટીન જે લઉં છું એ જ તમને લોકોને પણ બતાવી દઉં કે મેં શું લીધું છે એ. જો જમવા બેસી ગયા અને ડુંગળી છે, કાકડી છે, કારેલું છે ને ભરેલું એક લઈ લીધું છે. મને બહુ ભાવે એટલે બાફેલા મગ છે એટલે આમાં શાક નથી આજ નાખવાનું, એમને જ લેવાની છે. એટલે દહીં લઈશ ને મગ ને આટલું બસ. જો આપણું બપોરનું કમ્પ્લીટ જમવાનું આટલું લઉં છું હું. જો અત્યારે લીધું છે મેં મગનું પાણી ને વાગ્યા છે 5. એકવાર મેં સૂતા પહેલાં પણ લઈ લીધું છે ને અત્યારે લઈ લીધું છે. જેનિસને તેડી આવીને જેનિસ માટે પણ મેં કાઢી લીધું છે અલગથી. એ બહુ જ સારું છે, છોકરા પણ પીએ ને તો એના માટે. એટલે આલે જેનિસ. કોણ આવ્યું? આ જેનિસનું અને અમારું. ચાલો ચેસ કરીએ આપણે બે. અમે બે લઈ લઈએ અત્યારે મગનું પાણી. કા જેનિસ? જો જેનિસ તો ચાલુ કરી દીધું. એને રોજ જોઈ મારી જેમ મગનું પાણી. જો અત્યારે જમવામાં મારે છે ને ઢેબરું બનાવવાનું છે એટલા માટે છે ને મેં કોથમરી ઝીણી ઝીણી સુધારી લીધી છે. એમાં લસણવાળી ચટણી નાખશું. તમારે ઢેબરું જેવું સ્વાદનું જોતું એવું બનાવી શકો. સ્વાદ પ્રમાણે આપણે જે જોતું હોય એ પ્રમાણે લાલ ચટણીનો ઉપયોગ કરવાનો. આમાં લસણ નાખીને ખાંડી રાખી હતી. આપણે હળદર નાખશું, ધાણા જીરું નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મેં સિંધાલું મીઠું લઉં છું ડાયટમાં. અને જોતો એ પ્રમાણમાં લોટ નાખી દેવાનો. મારે એક નાનું એવું અમથું ઢેબરું બનાવવું છે એટલે થોડોક લોટ લીધો અને આપણે પાણી નાખી ને મહરી લેવાનું. અને તાવડી પણ જો તપવા મૂકી દીધી છે એટલે આ બાજુ આઈ થઈ જાય. આનો સ્વાદ બહુ સરસ આવે, મને તો બહુ જ ભાવે ઢેબરું. આ મેથીની સિઝન હોય ને તો તમે આમાં મેથી પણ નાખી શકો. થોડું થોડું પાણી નાખવાનું છે, બહુ ન નાખતા એકી હારે. હવે આ લોટ મહરાઈ ગયો છે. આપણે રોટલો બનાવી એવી રીતના જ છે. એક બાજુએથી થોડોક શેકાઈ ગયો છે. બીજી બાજુ પણ થવા આવ્યો છે. સાત વાગી ગયા અને બેસી ગઈ છે જમવા. ઢેબરું અને દહીં લઈ લીધું છે, ગરમા ગરમ જ લીધું. બહુ મસ્ત સુગંધ આવે છે. ઠંડુ ખાઈ તોય હાલશે ને ગરમ ખાશો તોય હાલશે. બહુ મજા આવે ખાવાની ઢેબરું. એકવાર તમે ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે ખાવાની. અને ત્યાં સારું લાગે તો કમેન્ટ કરજો. એકવાર બનાવશો તો અહીં અનુભવ થશે. હાલો જમવા. જો મેં બીજું કાંઈ વસ્તુ નથી લીધું. ઢેબરું છે અડધું જ કરી નાખીશ એ. અને દહીં છે, દહીંમાં મેં બીજું કાંઈ નથી નાખ્યું. ચપટી એક મીઠું જ નાખ્યું છે સ્વાદ પ્રમાણે. અને એમાં તમારે લસણવાળી ચટણી કે કાંઈ નાખીને આપણે તીખારી જેવું કરવું હોય તોય હાલે અને સાદું લ્યો તોય હાલે. એમાં મરચાંને ભૂકી નાખી દેશો ને તોય બહુ મજા આવશે ખાવાની. તો અત્યારે જો મેં આ લઈ લીધું છે જમવાનું. બીજું કાંઈ સાઈડમાં નથી લીધું. હાલો બધાય જમવા ઢેબરું. હાલો જો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે અને આજે વહેલા થઈ ગયા છે નવરા. 9:30 વાગી ગયા છે અને અત્યારે ફ્રી થઈ ગઈ. તો બધા એના પ્રશ્નો બહુ ભેગા થઈ ગયા છે એટલે એના માટે પ્રશ્નોના જવાબ આપી દઉં અને આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરી નાખશી. તો પહેલો જ પ્રશ્ન છે અને એમાં લખેલું છે નીતિન કુબાવત, એને લખેલું છે સીતારામ, તો સીતારામ. અને બીજું છે ધર્મિષ્ઠાબેન આશીષભાઈ કુબાવત, એને લખ્યું છે સીતારામ, તો સીતારામ. અને તેના પછી લખેલું છે
નિકેત પટેલે લખેલું છે બોટલમાં શું શેનું પાણી છે બેન? તો બોટલમાં છે ને મેં સિયાસીડનું પાણી બનાવેલું હતું, પહેલાં મેં વિડીયોમાં બનાવેલું છે, પછી મેં તો એ મૂકી દીધું. અને આપણે એક ગ્લાસ છે સિયાસીડ પલાળી આપણે થોડાક એક ચમચી એક જેટલા ગ્લાસમાં એ જ હું લઈ લઉં છું. એટલે પછી નોર્મલ વોટર લઈ લે તો પણ ચાલે છે. અને જો તમને બોટલવાળું ફાવતું હોય તો તમે લોકો બોટલવાળું પણ લઈ શકો છો. અને એના પછી છે આરબી જોગાનંદીને, એને લખેલું છે સીતારામ, તો સીતારામ. એના પછી લખેલું છે હિના નિમાવતે, એને લખ્યું છે સીતારામ, તો સીતારામ બેન કેમ છો તમે બધા? અને તેના પછી લખેલું છે હેમાલી આસોડિયા, એને લખેલું છે સીતારામ, તો સીતારામ બેન કેમ છો તમે? અને તેના પછી લખેલું છે સાધના નિમાવત, એને લખેલું છે સીતારામ બેન, બાપા સીતારામ, તો સીતારામ સાધના, બાપા સીતારામ. અને તેના પછી લખેલું છે, વચાતું નથી આઈડી, પણ એમાં લખેલું છે મને ડાયટ મોકલી આપશો? તો હું ડાયટ કોઈને મોકલતી નથી. જે મેં વજન જેનાથી ઉતારેલો છે એ જ હું તમને લોકોને શેર કરું છું. આનાથી ફેર પડશે. તમે એકવાર મારો આ ડાયટ પ્લાન સ્ટાર્ટ કરી દેજો. દિવસ દરમિયાન શું લેવાનું છે એ તમને આગળ વિડીયોમાં મેં બતાવેલું છે. અને આજે પણ થોડું બતાવવાની કોશિશ કરી છે. આજે મારી તબિયત થોડીક સારી થઈ છે, તો મેં કીધું આપણે અત્યારથી રૂટીન પાછું ચાલુ કરી દઈએ. તો તેના પછી લખેલું છે એમઆઈ આઈડી છે, અને એને પણ સરસ એવો કમેન્ટ કરેલો છે. એને લખેલું છે તમે જવાબ આપો છો એના માટે થેન્ક્સ બેન, હું રિંકુ પટેલ. તો હા, તમારી આઈડીમાં કાંઈ વચાતું નથી એટલે પછી શું કરું, એટલે યુઝર આઈડી કહીને કહી દઉં છું. અને તમે સરસ એવો કોમેન્ટ કરેલો છે તેના માટે થેન્ક યુ સો મચ. અને તેના પછી લખેલું છે પરમાર વૈશાલી, એને લખ્યું છે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને બગદાણામાં ખૂબ ધામધૂમથી તેમનું ઉજવણી કરવામાં આવે છે. તો હા, મને પણ ખબર છે, બગદાણામાં સરસ એવો પ્રોગ્રામ હોય છે બાપા સીતારામના મંદિરે. એટલે ક્યારેક એવો વિચાર છે કે બાપા બગદાણાના આપણે દર્શન કરીએ, ભવિષ્યમાં ગમે ત્યારે જશું. અને તેના પછી લખેલું છે મામી ભાણિયાની કોમેડી, એને લખેલું છે સીતારામ, તો સીતારામ બેન કેમ છો તમે? તેના પછી લખેલું છે કિંજલ વાઘમાસીએ લખેલું છે સિયાસીડ વોટર કેમ તમે બનાવો છો? તો હા, મેં આજના વિડીયોમાં જ સિયાસીડનું વોટર કેવી રીતના બનાવું છું એ તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે હું કેવી રીતના બનાવું છું. અને તેના પછી લખેલું છે પરમાર વૈશાલીબેન, એને લખ્યું છે મારું વજન 70 કિલોએ સ્ટે થઈ ગયું છે, ત્યાંથી ઘટતું જ નથી. તો હા, મારું પણ 70 કિલોથી સ્ટે થઈ ગયું છે. એ હવે સાચો વજન છે, હવે ઉતરશે. એટલે જ કહું છું કે હવે આપણી જે મેન જર્ની છે એ ચાલુ થાય છે. અને મારી જર્નીમાં થોડુંક બ્રેક લાગી ગઈ છે, 2-4 દિવસનું જે હતું એ તો પાછું મારે હવે રૂટીન અત્યારથી મેં પાછું ચાલુ કરી દીધું છે. અને જે આપણો સાચો વજન હશે એ ઉતરતા વાર લાગશે. મહિનામાં 1 કિલો પણ વજન ઉતરશે, એને તમે ચિંતા ન કરતા અને કન્ટિન્યુ રહેજો ડાયટમાં, એટલે તમને ફેર પડશે આગળ જતાં. તમે છોડી દેશો તો તમારી જે મહેનત હશે એ પાણીમાં જશે. એટલે તમે મૂકતા નહીં, જેમ બને એમ તમે છે ને ડાયટ થોડુંક ચેન્જ કરી નાખજો. મગ લેતા એની જગ્યાએ ફ્રૂટ લઈ નાખજો. એ રીતના થોડું ફેરફાર કરીએ. જો એનાથી ફેર પડતો હોય તો તમે કન્ટિન્યુ ચાલુ કરી દેજો. હું એ ટ્રાય કરું છું, તમે લોકો પણ ટ્રાય કરજો. અને તમને સારો એવો રિઝલ્ટ મળતો હોય તો મને પણ કમેન્ટ કરજો. તો એના પછીનો કોમેન્ટ છે આપણે, એને લખેલું છે પટેલ, એમાં આઈડી છે પટેલ જસીબેન, એને લખેલું છે 1 મંથ ડાયટ કર્યા પછી પણ વજન ઓછું થતો નથી, રોટી કશું ના જમ્યા તોય પણ. તમે રોટલી એક બંધ કરી હશે, બીજું થોડું ઘણું ચાલુ હશે. તમારા ટાઈમમાં ફેરફાર કરજો. અને તમે શું લ્યો છો એ તમે ખાલી એક રોટલીનું જ કીધું છે. મારી જેમ ડાયટ પ્લાન કરેલો હોય અને જો આવી રીતના જ તમે મારી જેમ દિવસ દરમિયાન રૂટીન તમે મારી જેમ ચાલુ રાખજો, એટલે તમારો વજન ઉતરશે. અને પછી મને તમે કોમેન્ટ કરજો આગળ. તો તેના પછી લખેલું છે કિરણબેન કુબાવત, એને લખેલું છે સીતારામ ભાભી, કેદી આવશો અમદાવાદ? સીતારામ દીદી કેમ છો તમે? અમદાવાદ ક્યારેક આવશું, અને ચોક્કસથી આવશું. તમે મને આમંત્રણ આપ્યું છે એટલે આવું તો જોશે જ ક્યારેક. અને કિરણબેને પાછો પણ લખેલું છે ભાભી મારા ફૈબાને સીતારામ કહેજો. હા, તો તમારા ફૈબાને સીતારામ કહીશ, અને મમ્મીને કહીશ કે તમે સરસ એવો કોમેન્ટ કરેલો છે. તેના પછીનો કોમેન્ટ છે પ્રતિક સાગેવારિયા વ્લોગ, એવું કંઈક લખેલું છે. એમાં લખેલું છે સીતારામ, તો સીતારામ ભાઈ કેમ છો તમે?
અને તેના પછી લખેલું છે નિશા પરમાર, એને લખેલું છે સીતારામ. તો સીતારામ બેન, કેમ છો તમે બધા? અને ખૂબ ખૂબ સરસ એવી કમેન્ટ કરો છો, તેના માટે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. અને જે આપણું રૂટીન હતું એ મેં આજે તમને બતાવ્યું છે, આજે મેં શું દિવસ દરમિયાન લીધું છે. અને દિવસ દરમિયાન છે ને તમારે 3 થી 4 લીટર પાણી તો લેવાનું જ છે. અને જે આપણે હેલ્ધી હોય એ જ વસ્તુ લેવાની છે. જેમ બને તેમ લીલોતરી લેવાની છે, લીલા શાકભાજી છે, અને આપણે રોટલી છે, મેંદાની વસ્તુ છે, ડેરી પ્રોડક્ટ છે, એ બધું અવોઇડ કરવાનું છે. અને અત્યારે મારે 2 દિવસ મજા નહોતી એટલે મેં જે વસ્તુ બધી લીધી હતી એનાથી મારે 2 કિલો વજન વધી ગયો છે. એટલે કાંઈ વાંધો નહીં, પાછા આપણે કન્ટિન્યુ આવી ગયા છે. આપણે 8 દિવસમાં કમ્પ્લીટ કરી નાખશું, પાછું આપણે 70 કિલો વજન આવી જશે. અને તો પછીનું આપણી જે મહેનત છે એનું આપણે આગળ વધવાનું છે. અને એનાથી કાંઈ મને ફેર નહીં પડે. હું જ્યારે મારું વજન હજી મારે 10 કેજી વેટ લોસ કરવું છે, તેના મુકામ ઉપર પહોંચીશ ત્યારે તમને કહીશ કે ના હું પહોંચી ગઈ છું અને સફળ થઈ ગઈ છું. તો આજનો વિડીયો અહીંયા આપણો પૂરો કરીએ છીએ. અને તમને કેવો લાગે એ જરૂરથી કહેજો, અને સારી સારી કમેન્ટ કરતા જ રહેજો, એનાથી મને બહુ પ્રોત્સાહન મળે છે. તો થેન્ક યુ સો મચ. તો આવજો મિત્રો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, ગુડ નાઇટ.